એક સપ્તાહની અંદર બીજી વખત ટ્રેડ ડીલને લઈને ટ્રમ્પે આપ્યું પોઝિટિવ સિગ્નલ. ટ્રુથ સોશિયલ પર બોલ્યા, ભારત સાથે વાતચીત ચાલુ. કહ્યું, મારા પ્રિય મિત્ર પીએમ મોદી સાથે કરીશ વાતચીત. આ તરફ પીએમ મોદી પણ બોલ્યા, ભારત અને યુએસ ન્યુટ્રલ પાર્ટનર. ટ્રેડ ડીલ પર ટ્રમ્પ અને મોદીના પોઝિટિવ નિવેદનોથી બજાર ફૂલ જોશમાં. સતત છઠ્ઠા દિવસે બજારમાં રહ્યો ખરીદારીનો મૂડ. નિફ્ટી 100 પોઈન્ટ વધીને 24,950ના સ્તરને પાર બંધ. નિફ્ટી બેંકમાં રહ્યો 300 પોઈન્ટનો ઉછાળો. આ તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી. અનિશ્ચિતતાઓને કારણે ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડના ડેટામાં મામૂલી નરમાશ. ઓગસ્ટમાં 1%ના નાના ઘટાડા સાથે એસઆઈપીમાં રોકાણ 28,000 કરોડથી ઉપર યથાવત. ઇકોનોમી માટે સારા સમાચાર. રેટિંગ એજન્સી ફિચે ભારતનું જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું. FY26 માટે જીડીપી ગ્રોથ 6.5%થી વધારીને 6.9% કર્યું. ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા પ્રબળ બનતા સોના ચાંદીમાં તેજી યથાવત. વૈશ્વિક બજારમાં પણ કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી. નેપાળમાં ઓલી સરકારના રાજીનામા બાદ ઝડપથી બદલાઈ રહી છે પરિસ્થિતિ. હિંસા અને અરાજકતા વચ્ચે ભવિષ્ય માટે રણનીતિ બનાવવા માટે આજે વિરોધીઓની એક બેઠક. હાલ સેનાએ સંભાળી કમાન. અને એપલે લોન્ચ કર્યો પોતાનો પહેલો પાતળો આઈફોન. 4 મોડેલ રજૂ કર્યા. કિંમતો 83,000થી શરૂ. હાર્ટ રેટ બતાવવાવાળું પહેલું એરપોડ પણ કર્યું લોન્ચ.